નમસ્કાર વાલી મિત્રો, હું સુનિલ ગજનાની, ડાયરેક્ટર ઓફ રોયલ એજ્યુકેશન વર્લ્ડ. નામ કેન્થો યુનિવર્સિટી વિયેતનામ કન્ટ્રીની આ એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે, જેની સ્થાપના 2013ના વર્ષમાં થયેલી છે. 7 એકરમાં ફેરેલું કેમ્પસ છે. આ 7 એકરના કેમ્પસમાં MBBS છે, ડેન્ટિસ્ટ છે, ફાર્મસી છે, નર્સિંગ છે, છોકરાઓને રહેવા માટે હોસ્ટેલ્સ છે, કેન્ટીન્સ, જીમ, લાઇબ્રેરી, મેસ, આ દરેક સુવિધા બાળકને અહીંયા એક જ કેમ્પસમાં મળી રહે છે. નામ કેન્થો યુનિવર્સિટીમાં જે કોર્સ ડ્યુરેશન છે એ 6 વર્ષનો છે, એટલે 5 વર્ષની થિયરી અને 1 વર્ષનું પ્રેક્ટિકલ. 100% ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે. એન્ડ આનું જે ક્યુરિક્યુલમ છે એ પણ સેમ ટુ સેમ ઇન્ડિયા પ્રમાણે જ છે. એટલે એવું આપણે ચોક્કસથી કહી શકીએ કે નામ કેન્થો યુનિવર્સિટી NMCના નવા ગાઈડલાઇન્સને 100% ફૂલફિલ કરે છે. આ તમે જોઈ શકો છો, અહીંયા આટલા હાઈટેક સ્ટેચ્યુઝ મૂકેલા છે. આ USAથી મંગાયેલા હાઈટેક સ્ટેચ્યુઝ છે, જેના ઉપર તમે જે રીતે રિએક્ટ કરો એ રીતે સામે સ્ક્રીન કનેક્ટેડ છે એની સાથે, અને સ્ક્રીન ઉપર એની હાર્ટબીટ ઊંચી નીચી થાય છે. જે રીતે એક જીવતો વ્યક્તિ રિએક્ટ કરે એ જ રીતે આ સ્ટેચ્યુ પણ રિએક્ટ કરે છે, જેના ઉપરથી બાળકોને શીખવાડવામાં આવે છે. એક ફિમેલ સ્ટેચ્યુ છે, જ્યાં ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટમાં બાળકોને પ્રેગ્નન્સી ટાઈમે કે ડિલિવરી ટાઈમે જે પણ કન્ફ્યુઝન્સ હોય એ બહુ જ ક્લિયરલી સમજાવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આમાં એકચ્યુઅલ હ્યુમન બોડીની જેમ જ દરેક ઓર્ગેન્સ બનેલા છે, જેથી બાળકો વ્યવસ્થિત રીતે આને સમજી શકે. આમાં તમે જોઈ શકો છો બોન્સનું સ્ટ્રક્ચર. બાળકોને બોન્સની કમ્પ્લીટ ડિટેલ આના થ્રુ આપવામાં આવે છે, જે એકચ્યુઅલ હ્યુમન બીઇંગના જેવું જ છે, જેથી બાળકો આને સમજી શકે અને આનું પ્રોપર નોલેજ લઈ શકે. આમાં તમે જોઈ શકો છો કમ્પ્લીટ હ્યુમન ઓર્ગેન્સ છે, રાઈટ. દરેક વસ્તુનું ફીલ પણ એક્ઝેક્ટ હ્યુમન બોડીની જેવી જ છે. આમાં તમે જુઓ છો, ધીસ ઇઝ ઇન્ટેસ્ટાઇન, લીવર, આની અંદર હાર્ટ તક ક્લિયરલી છે. પ્લસ આની ફીલ પણ એક એક્ઝેક્ટ હ્યુમન બોડીની જેવી જ છે. તમે કોઈ પણ ઓર્ગેનને તમે ફીલ કરો, તમે માઉથ ફીલ કરી શકો છો, ટીથ ફીલ કરી શકો છો, કમ્પ્લીટ હ્યુમન સ્ટ્રક્ચર ફીલ કરી શકો છો. એના બોન્સ છે, આર્ટરીઝ છે, ઇવન હેન્ડનો સ્ટ્રક્ચર પણ તમે એનો કમ્પ્લીટલી તમે એને ફીલ કરી શકો છો વિથ આર્ટરીઝ. ક્લાસરૂમ્સ, તમે ક્લાસરૂમ તો આજ સુધી ઘણા બધા જોયા હશે, બટ આટલો હાઈટેક ક્લાસરૂમ તમે નહીં જોયો હોય. અહીંયા એક આમ મોટી સ્ક્રીન છે,
એનાથી તમે અહીંયા બાળકોને સમજાવવામાં આવે છે. ન કે એટલું જ, તમે અહીંયા જોશો તો દરેક બાળક માટે ટીચર સામે જે ભણાવે છે એ એમના પ્રોજેક્શન માટે છે. બાળક અહીંયા માઇકમાં જો એના મનમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આ રીતે બાળકોના ગ્રુપ માટે થઈને દરેક 4, 5, 6 બાળક માટે કમ્પ્લીટ મોનિટર્સ લગાવેલા છે. જે ટીચર સામે ભણાવશે એ જ બાળકને અહીંયા સ્ક્રીન ઉપર શો કરશે. બાળક અહીંથી પણ ભણી શકે અને એનો કોઈ પ્રશ્ન હોય તો એ માઇકમાં પૂછી પણ શકે છે. લાઇબ્રેરી, મેડિકલના છોકરાઓ માટે લાઇબ્રેરી એક બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા તમે જોઈ શકો છો પાછળ આખું બિલ્ડિંગ છે લાઇબ્રેરીનું, જે 4200 સ્ક્વેર મીટરનું બિલ્ડિંગ છે. અહીંયા 3 માળનું બિલ્ડિંગ છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જીમ, કેન્ટીન અને બાકીના ફ્લોર્સ ઉપર આ લાઇબ્રેરી આવેલી છે. આપણે ગુજરાતીઓ છે ને હોસ્ટેલને લઈને થોડાક કોન્શિયસ હોઈએ છીએ. આપણે આપણા બાળકો માટે થોડાક વધારે ચિંતિત હોઈએ છીએ. આ ચિંતા તમારે નામ કેન્થોમાં કરવાની કોઈ જરૂર નથી. અહીંયા કોલેજની પોતાની હોસ્ટેલ કોલેજ કેમ્પસમાં જ આવેલી છે. એક રૂમમાં અહીંયા 4 વિદ્યાર્થીઓ રહે છે. હોસ્ટેલમાં જે બેઝિક ફેસિલિટીઝ છે, વાઈફાઈ, CCTV બધું જ અંદર ઇક્વિપ્ડ હોય છે. ધ બિગેસ્ટ પાર્ટ ઇઝ દેટ કે હોસ્ટેલની અંદર તમને રૂમ્સમાં અટેચ હોય છે, જે તમને નોર્મલી કોઈ પણ હોસ્ટેલમાં જોવા નથી મળતા, બટ આ ફેસિલિટી પણ તમને આ હોસ્ટેલમાં મળી રહે છે. ફૂડ સૌથી મહત્ત્વનો પાર્ટ કહેવાય છે કે મનનો રસ્તો પેટથી જ જાય છે. તો જમવા માટે અહીંયા કોલેજના કેમ્પસમાં જ ઇન્ડિયન કેન્ટીન બનેલી છે, ઇન્ડિયન મેસ બનેલી છે. તમે જોઈ શકો છો ઇન્ડિયન ફૂડ અહીંયા બાળકોને પીરસાય છે. છોકરાઓને બેસવા માટેની અહીંયા આખી વ્યવસ્થા કરી છે. તો છોકરાઓ અહીંથી ગરમ જમવાનું લઈને અહીં બેસીને જમી શકે છે.